એડીઆરનો એક ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે। એમાં એવું કહેવાયું છે કે લોકસભા 2024ની ચૂંટણીની અંદર જેટલા મતો પડ્યા અને જે મતોની ગણતરી થઈ એ મતો ઓછા ગણતરીમાં આવ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ એટલે એડીઆરનો એક ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે। એમાં એવું કહેવાયું છે કે લોકસભા 2024ની ચૂંટણીની અંદર જેટલા મતો પડ્યા અને જે મતોની ગણતરી થઈ એ મતો ઓછા ગણતરીમાં આવ્યા હતા, અથવા કેટલીક સીટો એવી હતી કે જ્યાં જેટલા મત પડ્યા હતા એના કરતાં વધારે મતની ગણતરી થઈ ગઈ। તો આ એડીઆરનો જે રિપોર્ટ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભારતના રાજકારણ અને ચૂંટણીની પ્રક્રિયા ઉપર નજર રાખતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચનો એક રિપોર્ટ બહાર આવ્યો છે। એડીઆરના સ્થાપક છે પ્રોફેસર જગદીપ છોકર। એમણે એક પ્રેસ કોન્ફરન્સની અંદર એવો દાવો કર્યો કે લોકસભા 2024ની જે 538 બેઠકો ઉપર મતદાન થયું એ દરેક મતદાનની અંદર વિસંગતતા સામે આવી છે। એમાં એમણે એમ કીધું કે 362 જેટલી બેઠકો એવી છે કે જેમાં જેટલા મત પડ્યા હતા એના કરતાં 5,05,598 મતની ગણતરી ઓછી થઈ। એટલે જેટલા ટોટલ મત હતા એના કરતાં જે મતની ગણતરી થઈ એમાં 5,54,598 મત ઓછા ગણતરીમાં થયા એવું એડીઆરનું કહેવું છે। તો 176 બેઠકો એવી છે કે જેમાં 35,093 મત જે છે એ મતની વધારે ગણતરી થઈ ગઈ। પ્રોફેસર જગદીશે પ્રેસ કોન્ફરન્સમાં એમ કીધું કે 2019 લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ થયું હતું, પરંતુ તે વખતે 347 બેઠકો પર જ આવું જોવા મળેલું, બાકીની બેઠકો ઉપર કોઈ પ્રોબ્લેમ નહીં હતો। પરંતુ આ વખતે 537 બેઠકો પર આ પ્રોબ્લેમ જોવા મળ્યો છે। લોકસભાની 538 બેઠકો છે એમાંથી એક જે બેઠક છે સુરતની લોકસભાની બેઠક એ બિનહરીફ જાહેર થઈ ગયેલી, એટલે 537 બેઠકો ઉપર મતદાન થયું હતું। હવે એડીઆરના રિપોર્ટની અંદર ઉત્તર પ્રદેશની જે 55 બેઠકો છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એમાં એમ કહેવાયું કે 53,960 મત છે એ ઓછા કાઉન્ટ થયા છે। દિલ્હીની બધી જે 7 બેઠકો છે એમાં 8,159 મત ઓછા કાઉન્ટ થયા છે। એટલે જેટલા મત પડ્યા એના કરતાં જે મત ગણતરી થવા જોઈએ એમાં આટલા મત ઓછા હતા, એટલે દિલ્હીમાં 8,159 મત ઓછા કાઉન્ટ થયા। એવી રીતના ઉત્તરાખંડની અંદર 5 બેઠક પર 6,300 મત ઓછા કાઉન્ટ થયા। ઝારખંડની 14 બેઠકો હતી એમાં 12 બેઠકો પર 26,342 ઓછા મત કાઉન્ટ થયા, જ્યારે 2 બેઠકો એવી હતી કે જેમાં 343 મત વધારે કાઉન્ટ થઈ ગયા। બિહારની અંદર 40 સીટ ઉપર 21 સીટ ઉપર 5,115 મત વધારે કાઉન્ટ થયા અને 19 સીટ ઉપર 9,924 ઓછા કાઉન્ટ થયા। જોકે એડીઆરના રિપોર્ટની અંદર એ વાત બહાર નથી આવી કે આ બધા જે મત ઓછા ગણાયા અથવા વધારે ગણાયા તો એને કારણે કેટલી બેઠકો ઉપર અસર પડી શકી હોત એ વાતની જાણકારી સામે આવી નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।